નમસ્કાર. જેતપુરમાંથી સેવા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ. લાયન્સ ક્લબ જેતપુર દ્વારા નવનિર્મિત સ્મશાન રૂમનું ભવ્ય લોકાર્પણ. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન અભય શાહના વરદ હસ્તે આ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા આ રૂમનું લાયન્સ ક્લબ દ્વારા આધુનિકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું. આ રૂમનો ઉપયોગ લાકડાના સંગ્રહ તેમજ અસ્થિ વિસર્જન પહેલા અસ્થિઓને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવશે, જેથી સ્વજનોને અંતિમ વિધિ સમયે કોઈ અગવડ ન પડે. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી લાયન્સ ક્લબના આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રમેશને માટે પરમેનન્ટ પ્રોજેક્ટ એટલે સ્ટ્રક્ચર જેતપુર શહેરમાં ઊભા કરે છે. 2007-8ની અંદર અમે પશુ દવાખાનાનું આયોજન કર્યું અને પાંજરાપોળે અમને 800 વાર જમીન આપી, જેમાં અમે પશુ દવાખાનાનું નિર્માણ કર્યું, જે આજે ચાલે છે સરકાર દ્વારા. અનેકવિધ વ્યવસ્થાઓ પશુઓ માટે અમે ત્યાં કરી છે. એ જ રીતે અમે જે દર વર્ષે જન્માષ્ટમીમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ, એમાંથી જે ફંડ રેઝિંગ થાય છે, આ ફંડ રેઝિંગ જેતપુર શહેરના લોકો માટે અને તાલુકાના લોકો માટે સદુપયોગ કરવો, આવો એક નિર્ણય છે. અને એના અન્વયે મ્યુનિસિપાલિટીના ઓફિસરોની સહાયથી, એમની મંજૂરીથી આ જે હોલ લાકડા રાખવાનો અને અસ્થિ વિસર્જન વખતે જે રેક ઉપર અસ્થિઓ સગાઓ રાખે છે, પછી ગમે ત્યારે લઈ જાય, તો એને સાચવવા માટેનો રૂમ હતો, પણ એ બહુ ખખડધજ થઈ ગયો હતો. અને ઓબ્ઝર્વેશનને અંતે અમારા બધા મિત્રોના અભ્યાસને અંતે એવું થયું કે આપણે એને રિનોવેટ કરીને ફરી સમર્પિત જેતપુરની જનતાને કરીએ. આ એક બીજો અભિયાન છે. આવા અનેક કાર્યક્રમો અમે ભવિષ્યમાં લાયન્સ દ્વારા આપતા રહેશું. આભાર.